વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો। આ ઝઘડામાં આરોપીઓ દ્વારા જે પૈસા લેનાર વ્યક્તિ હતા તેમના પર જીવલેણ હુમલો કર્યો અને આમાં પિતાને બચાવવા માટે, ભાઈને બચાવવા માટે વચ્ચે પડેલ કિશોર હતો તેને છરીના ઘા વાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। હોસ્પિટલ બહારથી પરિવારનું આક્રંદ હૈયાફાટ રુદન સામે આવ્યું છે। કઈ રીતે આખી ઘટના બની વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે ગઈકાલે રાત્રે મોટી બબાલ થઈ હતી, જેમાં શૈલેષભાઈ વણજારાએ આરોપીઓ પાસેથી પૈસા ઉછીના લીધા છે ને પૈસા આપવા બાબતને લઈને બોલાચાલી થઈ અને આરોપીઓ છે તે શૈલેષભાઈ વણજારાના ઘરે પહોંચી ગયા, ગાળાગાળી કરવા લાગ્યા, બોલાચાલી કરવા લાગ્યા, હોબાળો કરવા લાગ્યા ને આના સંદર્ભમાં જોતજોતામાં શૈલેષભાઈ વણજારાની આરોપીઓ સાથે માથાકૂટ થઈ, છૂટા હાથની મારામારી થઈ। આ ઘટનામાં એક 17 વર્ષીય યુવાન સુમિત વણજારા તે પોતે પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડે છે, બહાર આવે છે। આરોપી પાસે છરી સહિતના હથિયારો હોય છે ને તે હથિયારો વડે આ જે 17 વર્ષીય સગીર છે તેના પર આરોપીઓ હુમલો કરી દે છે। આ ઘટનામાં સગીરને ગંભીર ઇજાઓ પહોંચી ને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો। આ ઘટનાના સમાચાર સાંભળતા જ મૃતક પરિવારજનના પગ નીચેથી જમીન સરકી ગઈ। પરિવારનું હૈયાફાટ રુદન હોસ્પિટલમાં સામે આવ્યું, જેમાં એ પિતા યુવકના મૃતદેહને ભેટીને રડી રહ્યો છે ને આખો ઘટનાક્રમ બન્યો છે। તે ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। આ ઘટનામાં જે માહિતી મળી રહી છે તે મુજબ આરોપીઓના નામ જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા ધર્મેશ, વિનોદ, અજય સહિત 10 જેટલા જે શખ્સો છે તેમના નામ પોલીસ સમક્ષ આપ્યા છે અને આ લોકોએ હુમલો કર્યો હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે। જે મામલે બાપોદ પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેમને પકડવા માટે હવે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે। પણ આ હત્યાની હચમચાવનારી ઘટનાએ ફરી એકવાર વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમથી જોડેલી સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।